હોટલ પ્રોજેક્ટમાં ઘણા બધા હોટેલિયર્સને એક કન્ફ્યુઝન હોય છે કે પસંદગી કરવી છે, ઇમ્પોર્ટેડ મટીરિયલ લાવવું છે, પણ થીમ ઇન્ટિરિયર ડિસાઇડ કરે છે અને ઓબ્વિયસલી ઇન્ટિરિયર સાથે હશે ને તો તમારી પસંદગીને ચાર ચાંદ લાગશે. અત્યારે જે આપણે ફર્નિચર સિટીમાં છીએ ફોસાનની અંદર, તમારી પાસે 1000 એવા ઓપ્શન હશે સાહેબ કે તમારા મટીરિયલની પસંદગી જે છે ને એના માટે તમને કોઈ ડાઉટ નહીં રહે. તમારી ચેર આવી જાય, સોફા આવી જાય, ઓસિકા આવી જાય, કુશન આવી જાય, તમારા જે બી ડિસ્પ્લે છે, જે બી આર્ટિફેક્ટ છે, હોમ ડેકોરને લગતા, હોટલને લગતા ચેર તમે જુઓ, તમે અહીંયા ચેરની એટલી વિશાળ શૃંખલા છે ને કે ઓપ્શન માટે બી કદાચ તમારો ઓપ્શન જોઈતો હોય ને તો એ બી મળી જશે. એટલે આમાં બહુ વેઇટ કરવા જેવું નથી. અગર તમારા પ્રોજેક્શન ઓન રોડ હોય, ઓન બોર્ડ હોય, તો તમે ક્યાંક ને ક્યાંક સિવિલ કન્સ્ટ્રક્શન હજી તમારું પેન્ડિંગ હોય અથવા તો પ્રોજેક્શનમાં હોય તો ક્યાંક ને ક્યાંક તમારે એ પ્લાનિંગ કરવાની જરૂર છે કે એટલીસ્ટ તમે જોઈ જાઓ. તમે જોશો તો તમને ખ્યાલ આવશે અને ખ્યાલ પરથી તમારા આગળ પ્રોજેક્શનમાં કંઈ તમારે ક્લેરિટી લેવી હોય તો લઈ શકશો. ફર્નિચર માટે નાના મોટે કાંઈ પણ ક્વેરી હોય જરૂર કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ.